હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું જિગ્નેશ બારોટનું, તો નવું એક ગુજરાતી સોંગનું। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં, જેથીને અમારા અવારનવાર વિડીયોની અપડેટ નવા જોની મળતી રહે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો હું આ એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું। તો સોરી મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। તો હું એ આઇકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનો રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે પાછું એટલે કે પીએનજી ફોટો લઈ લેવાનો છે। તો હું આઇકન એક પીએનજી ફોટો લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે પીએનજી ફોટો સેન્ટ ટુ બેક કરી લેવાનો રહેશે। તો સરસનો સેન્ટ ટુ બેક કરી લીધો હોય અને કલર પણ ચેન્જ કરી લેવાનો છે। આવી રીતે આપણે સરસનો એવો કલર ચેન્જ કરી લેવાનો છે। આવી રીતે આપણે કંઈક કલર ચેન્જ કરી દેવાનો રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે ટાઇટલ, તો ટાઇટલ લઈ લેવાનું રહેશે। આવી રીતે આપણે કમ્પ્લીટ ટાઇટલ આવી રીતે સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક ટાઇટલને સેટ કરી લેવાનું। આ પણ આવી રીતે આપણે નાનો એવો સેટ આઇકન સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એક પીએનજી બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું હોય અને આવી રીતે આપણે જે ફોટો જે પીએનજી લગાવ્યો અને સેન્ટ ટુ બેક કરવાનો, એટલે સરસનો એવો આપણે પીએનજી ફોટો સેટ થઈ ગયો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સરસનું એવું। તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ। તો જોઈ શકો મિત્રો, હું કેવા બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો એવી રીતે આપણે આઇકન બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું એવું આઇકન આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું હોય। પાછું એટલે કે આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે સરસનું આપણે આઇકને સેન્ટ ટુ બેક કરીને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે બેકગ્રાઉન્ડ હજી એક લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું એક પીએનજી બેકગ્રાઉન્ડ લેવાનું છે। આવી રીતે આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે પાછો કલર બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરી દેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે, એટલે શેડો આપી દીધો છે। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય। તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરવાનું હોય। જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જશે જાડા અક્ષરે। તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી દેવાનું રહેશે। તો થોડુંક આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડોક શેડો આપી દેવાનો છે। તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય એટલે સરસનો આપણે બ્લેક કલરની બોર્ડર લગાવી દેવાની છે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું સિંગર લખી લેવાનું છે। આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું હોય। સિંગર સેટ કર્યા પછી મિત્રો આવી રીતે નાનું એવું સેટ કરીને આઇકન આપણે સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો એને કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે આપણે। તો જોઈ શકો મિત્રો, કલર પણ ચેન્જ કરી લેવાનો, આવી રીતે પીળા કલરનો સેટ કરી લેવાનો હોય અને બોર્ડર પણ લગાવી દેવાની બ્લેક કલરની, એટલે સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે
ઓડિયો લખવાનો હોય તો એ પણ આપણે લખી દેવાનો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું લખી દેવાનું હોય અને આવી રીતે આપણે અહીં ગોઠવી દેવાનું હોય અને સરસનો એવો આપણે કલર પણ આપી દેવાનો હોય, લાલ કલર. તો આવી રીતે લાલ કલર આપીને આવી રીતે આપણે થોડોક શેડો આપવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સફેદ કલરનો શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો અહીં આપણે આપણી ચેનલનો લોગો લગાવી લેવાનો છે. આવી રીતે આપણે લોગો PNG બનાવી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે બંને ટાઇટલ સાથે આવી રીતે આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે લોગો બંને આવી રીતે આપણે કંઈક સેટ કરી દેવાના રહેશે. એટલે સરસનો આપણું PNG પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી સેવ કરવાનો એટલે ઓપ્શન આવે એના ઉપર ક્લિક કરશો એટલે સરસનો આપણું સેવ થઈ ગયો હોય PNG પોસ્ટર. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.